વૈશ્વિક સ્થિતિને કારણે દેશમાં ઊભી થયેલી સ્થિતિને જોતા રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે કમર કસી છે। સરકાર દ્વારા સપ્લાય ચેઇનમાં પડતી અડચણોને દૂર કરવા અને કાળાબજારી રોકવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાની અને કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય કક્ષાની આ સમિતિ મુખ્ય સચિવના અધ્યક્ષપદે કાર્યરત રહેશે, જેમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોનો સમાવેશ કરાયો છે। આ સમિતિનું પ્રાથમિક કાર્ય રાજ્યભરમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી, પીએનજી અને અનાજ જેવા પદાર્થોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનું રહેશે। આ ઉપરાંત જરૂરિયાત મુજબ આંતરજિલ્લા સ્તરે જથ્થાની ફાળવણી અને હેરફેર માટે આ સમિતિ સીધા દિશા નિર્દેશ આપશે।